જય માતાજી મિત્રો, જય ભવાની, જય દ્વારકાધીશ, જય સોમનાથ. ફરીથી આપ સૌનું સ્વાગત છે વિજવા ફેમિલી બ્લોગની અંદર. સોમનાથ દાદા હંમેશા તમારા પરિવારને ખુશ રાખે એવી અરજ. અને મિત્રો, આજે ફરીથી આપણે માર્કેટ જઈશું, શું શું કામ કરશું એ આપને જણાવશું. અને મિત્રો, આપણો જો વિડીયો તમને ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચલો તારે એ માતાજીના દર્શન કરીને અને પછી આપણે નીકળીએ. જય દ્વારકાધીશ, મા ચોહેટમાં, મા લક્ષ્મીમાં, જય મારી મા. તો ચલો મિત્રો, આપણે ચાલુ કરીએ માર્કેટ. શું શું કરીએ છીએ એ બતાવશું, આગળ જોતા રહેજો. આજ મોડું થઈ ગયું હતું એટલે ફટાફટ માલ કાઢ્યો હતો. માલ કાઢીને ફટાફટ જવું છે. અમુક ટાઈમે મોડું થઈ જાય એટલે દોડાદોડ થાય. તમારી નોકરીમાં દોડાદોડ તો થતી હશે. અરે થાય તો થાય. આ બધું કમ્પ્લીટ તો કરી દીધું છે. બધું વેર વિખેર હજી તો સરખું કરવું પડશે. ચલો હવે માર્કેટ આગળ જઈએ. મિત્રો, આપણી ગાડી લોડ થઈને તૈયાર થઈ ગઈ છે. ચલો હવે માર્કેટ. બહુ મોડું થઈ ગયું પ્રભુ આજ તો. મોડું તો મોડું. હા, ચલો માતાજીના દર્શન કરીને અને નીકળીએ. જય મા ભગવતી પૂરી ભવાની મારી માં. જય. તો મિત્રો, આપણે આવી ગયા ઉત્તમ અગરબત્તીમાં. આજનો આપણો કોલ ઉત્તમ અગરબત્તીમાં. આજે બતાવીશ તમને કે કેવી બાકી ઉત્તમ અગરબત્તીમાં આજે કેવો કેવો માલ પડ્યો છે. જુઓ, હું તમને આપણે નાઈ પડી છે. આખું આ ઉત્તમ અગરબત્તી આપણે ઉત્તમનગરમાં આવી છે. આપણા મિત્ર પણ છે. મિત્રની સાથે સાથે એક સારા વેપારી પણ છે. એમ વેપારી એટલે જોરદાર વેપારી. એમના જોડે તમે એક વખત આવશો તો અચૂક એમના. જય શ્રી કૃષ્ણ શેઠ સાહેબ, જય શ્રી કૃષ્ણ. હા, જુઓ, પહેલાં તો તમને બતાવું એકથી એક બ્રાન્ડેડ વસ્તુ. બ્રાન્ડેડ એટલે એકદમ પ્યોર. જે આખા ઉત્તમનગરમાં ક્યાંય ના મળે ને એ વસ્તુ તમને અહીંયા મળે ને મળે જ. પૂજાપાની વસ્તુ સાથે સાથે બીજું તમને એ પણ જણાવું કે એમની જે પોતાની બનાવટ, કે જે સમજી લો કે ભાઈ રામાયણ અગરબત્તી છે, સુખડ છે, વૂડ છે, તુલસી છે, ગુલાબ, સિલ્વર, રાજરત્ન. આમાં રાજરત્ન નહીં તો એની વાત જ અલગ છે બધી. બાકી જુઓ, આ એક આઈસ બ્લુ લેવા માટે તો લગભગ મારા ખ્યાલથી ઓઢવ, રિંગ રોડ ઓલી બાજુથી બધા આવે જ છે. અને એનો ગુલાબ એટલે પાછું આમાં જે શાહી ગુલાબ આવે ને એ ગુલાબ એમને વાપરી દઉં. કેમ કે હું એમને નથી કહેતું, છેલ્લા 5 વર્ષથી એમના જોડે આવું છું. મને પોતાનો અનુભવ છે. એમની મોગરા, પોન્ટ્સ આ બધી એમની પોતાની જાતેની બનાવટ. કે જે સમજી લો કે કંપની 80-90 રૂપિયા 100 ગ્રામ આપતી હોય એ તમે MRP જુઓ ખાલી 40 રૂપિયા. એમાં ગુલાબ, શાહી ગુલાબ એમાં 25 રૂપિયા પાછા. જો દેશવાસી બધું 25 રૂપિયા. તો ઉત્તમનગરની અંદર તમે આવો તો એકવાર અચૂક મુલાકાત લેજો. બહુ સરસ અનુભવ થશે. મને તો અનુભવ છે. ચલો ત્યાં છે. હવે આગળ જઈએ પાછા. પછી બીજું એક રાતરાણી, ચંદન, ટોટલી એમ. અહીંયા આપણા દ્વારકાધીશ શ્રીનાથજી મહાપ્રભુજી બેઠા છે પાછા. તો મિત્રો, હવે માર્કેટ કરતાં અમે અમારા ભાણાભાની હોટલ ઉપર આવ્યા. ત્યાં આવીને ચા બા પીધી. અમારા ભણાભાઈ બેઠા. ભણાભાઈ અમારા બહુ ખતરનાક છે હો પાછા. હા ભાઈ, ભણાભાઈ જોડે મજા આવે. ભણાભાઈ ઓછા પણ મારા મિત્ર વધારે છે. અમારા 2 જણા બહુ ફર્યા. નસીબની વાત છે ભાઈ. એ વખતે ફરતા હતા, અત્યારે ભરાઈ ગયા નહીં કરવું ભાઈ. અત્યારે કે શું કરવું શું નહીં. માતાજીના મંદિર આવ્યા, અત્યારે માતાજીનું મંદિર બંધ છે એટલે બહારથી જ પગે લાગ્યા. કેમ કે અંદર આપણે પૂર્વે કરાય નહીં. જે નિયમ હોય એ તો પાળવો જ પડે. અને જે આજે નથી આપણી વચ્ચે પણ હતા તારે રાખતા અમને. બાકી હવે જઈશું નરોડામાં એક વેપારીને માલ આપીને પછી ઘર બાજુ જઈશું. આપણે 3 વાગી જાય. લખ્યા લેલા જ છીએ રોજના 3 તો. ચલો ભણાપા તાર હવે જઈએ અમે. જય માતાજી.